હરણી મોટનાથ નાગરિક સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ હરણી હરિયાળું હરણી અભિયાન અંતર્ગત રવિવારે હરણી વિસ્તારમાં ભવ્ય વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. સુમેરુ પોલીસ સામેના મેદાનમાં ધ્યાન રેસીડેન્સી પાછળ યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, સામાજિક આગેવાનો, યુવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન વડોદરાના સામાજિક કાર્યકર્તા ડોક્ટર આશીષ પરમારે પર્યાવરણ જાળવવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવાના સંદેશ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉપસ્થિત નાગરિકોને નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કરાયું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં, પરંતુ હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટેનું સતત અભિયાન છે. વૃક્ષો માત્ર પ્રકૃતિનું આભૂષણ નથી, પરંતુ આવનારી પેઢીને સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય આપવાનો આધાર છે. તેવો સંદેશ પણ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યો હતો.